જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે હોમમેડ પિઝા બનાવવાના છે, તે પણ આપણે ઓવન વગર નોનસ્ટિક પેનમાં। અને તેના માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે, એમાં 4 ચમચી જેટલું મેં દહીં લીધું છે। મીડિયમ ખાટું દહીં લેવાનું છે, બહુ ખાટું દહીં નથી લેવાનું, દહીં પણ રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું છે। અને તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે, અડધી ચમચી જેટલી મેં ખાંડ લઈ લીધી છે। ખાંડ એડ કરવાથી આપણા પિઝાના બેસ્ટમાં જે રોટલો બનાવવાનો છે તેમાં થોડી જારીઓ પડશે, તેના માટે ખાંડ લીધી છે। હવે ખાંડને પીગાળી નથી દેવાની, હલકું આપણે દહીં અને મીઠા સાથે મિક્સ કરી લેવાની છે। હવે તેમાં આપણે 9 સેકું ગરમ પાણી લેવાનું છે, એકદમ ઠંડુ પાણી નથી લેવાનું, થોડું પાણી ગરમ કરી લેવાનું। આંગળી અડાડીએ તો ગરમ ના લાગે એટલું પાણી ગરમ કરી લેવાનું છે। અડધા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે, જરૂર પડશે તો આપણે આગળ એડ કરીશું, પણ પહેલાં આપણે અડધો ગ્લાસ જ એડ કરવાનું છે। હવે તેને સાઈડમાં મૂકી દઈશું। ફરીથી એક મોટું વાસણ લઈ લીધું છે। હવે ડો બાંધવાનો છે, તેના માટે મેં મેદાનો લોટ લીધો છે, 2 કપ જેટલો મેં મેદાનો લોટ લેવાનો છે। તમારે ઘઉંનો લોટ લેવો હોય તો 1 કપ મેદો અને 1 કપ ઘઉંનો લોટ લઈ શકો છો, પણ આજે મેં 2 કપ મેદાના લોટમાંથી પિઝાનો રોટલો બનાવવાનો છે તેના માટે લીધો છે। હવે તેમાં આપણે ઈનાનો ઉપયોગ નથી કરવાનો, આપણે બેકિંગ પાવડર લઈશું। તમે નાન અને કુલચા બનાવો તો બેકિંગ સોડા લઈ શકો છો, પણ આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બેનો ઉપયોગ કરવાનો છે પિઝાના રોટલામાં। એટલે 2 ચમચી 2 કપ હતું તો 2 ચમચી જેટલો મેં બેકિંગ પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે। ઈનોનો ઉપયોગ નથી કરવાનો પિઝાના રોટલામાં। અને ચારી લેવાનો, ચારી લેવાથી લોટ આપણો સરસ પિઝાના રોટલા માટે સેટ થઈ જાય છે। બેકિંગ પાવડર અને બેકિંગ સોડા મિક્સ કરી લીધું છે લોટમાં। હવે દહીંવાળા મિશ્રણમાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે, કોઈ પણ ફ્લેવર વગરનું તેલ એડ કરવાનું છે। હવે તે મિશ્રણને આપણે લોટમાં એડ કરીશું। એકસાથે બધું નથી એડ કરવાનું, થોડું થોડું એડ કરી દેવાનું છે। જો મેં અડધા ગ્લાસ જેટલું પાણી લીધું હતું અને 2 કપ જેટલો લોટ લીધો હતો, તેમાં જ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। હવે આ લોટને થોડો આપણે ટીપવાનો છે, જો આવડતે તોડીએ છીએ તો તૂટી જાય છે એવું નહીં, આપણે ગ્લુટન પેદા કરવાનું છે, તેને મસળવાનો છે। એટલે પ્લેટફોર્મ પર થોડો મેં લોટ લઈ લીધો છે। હવે ડોને આપણે થોડો મસળી લઈશું આવડતે હથેળીની મદદથી, અને આવડતે પ્રેસ કરીને મસળી લેવાનો છે, થોડો ટીપવાનો છે તેને। જરૂર લાગે તો તમે તેલ પણ એડ કરી શકો છો, પણ હું કોરો લોટ છાંટીને જ તેને મસળી લઈશું। આવડતે હલકા હાથે ટીપીને ખેંચીને એને ગ્લુટન પેદા કરવાનું છે, તેમાં હથેળીથી આપણે પ્રેસ કરીશું અને કટઅપ કરીશું। આવડતે કટઅપ કરવાનું છે। પહેલાં આપણો લોટ તૂટી જતો તો હવે તમને બતાવું, થોડો મસળી 15 થી 20 મિનિટ મીડિયમ હાથે જ આપણે એકદમ હલકા હાથે મસળવાનો છે, એકદમ દબાવીને નથી મસળવાનો। જેટલો તમે મસળશો એટલો તમારો પિઝાના રોટલામાં જારીઓ પડશે ને સોફ્ટ બનશે। આવડતે ટીપવાનો છે, 5 થી 7 વાર આવડતે ટીપી લેવાનો છે, જેમ ટીપશો એમ ચીકણો થશે આપણો લોટ। જો હવે નથી તૂટતો, હવે ખેંચાઈ રહ્યો છે, એવો લોટ થાય ત્યાં સુધી તેને મસળવાનો છે। થોડો કોરો લોટ છાંટી દઈશું। હવે તેને એક બાઉલમાં મૂકી દઈશું, થોડું તેલ લગાવી લઈશું અને 20 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દેવાનો છે। 20 મિનિટ થાય પછી ચેક કરીશું। 20 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી દઈશું। જો એકદમ આપણો પિઝાના રોટલાનો ડો બંધાઈને રેડી થઈ ગયો છે, ફરીથી તેને લઈ લઈશું। હવે આપણે લુવા લઈ લેવાના છે, જે સાઈડનો તમારે પિઝાનો રોટલો બનાવવો હોય તે સાઈડના લુવા લઈ લેવાના છે। મેં 4 લુવા બનાવ્યા છે, આપણે 4 રોટલા બનાવીશું। સરખા ભાગે કરી લઈશું। બીજા લુવાને આપણે બોલમાં મૂકીને ઢાંકી દઈશું। થોડો થોડો લોટ છાંટી લઈશું અને આવડતે પ્રેસ કરીને હાથેથી આપણે પહેલાં રોટલાને સરસ ટીપી લઈશું અને પછી વેલણ મારી લઈશું અને ઉલટ પુલટ કરીને આપણે તેને વણવાનો છે। મેદાનો લોટ હોય છે થોડો ભેગો થઈ જાય છે,
પણ તમારે આ રીતે હલકા હાથે ઉલટપુલટ કરીને વણી લેવાનો છે. જે સાઈડનો તમારે રોટલો બનાવવો હોય તે સાઈડનો તમારે વણી લેવાનો છે. તમારે આનાથી નાના બનાવવા હોય તો તમે નાના પણ બનાવી શકો છો, પણ મેં મીડિયમ બનાવ્યા છે. પહેલાં હું તમને એની થિકનેસ બતાવું અને જ્યારે તેને આપણે શેકીશું ત્યારે તેની થિકનેસ કેવી થાય છે તે પણ બતાવીશ હું તમને. વણી લીધો છે. કોરો લોટ છાંટી દીધો છે, તેમાં મૂકી દઈશું. બીજા રોટલા પણ આપણે વણી લઈશું. થોડો લોટ છાંટી લઈશું. હવે તે આંગળીની મદદથી પ્રેસ કરવાનું છે અને કોરો લોટ છાંટીને ઉલટપુલટ કરીને વણી લેવાનું છે. આવી રીતે આપણે બધા લુવામાંથી રોટલો વણી લઈશું. હવે પેન લઈ લીધું છે, નોનસ્ટિક પેન લઈને થોડું ગરમ કરી લીધું છે. હવે જે આપણે વણીને રાખ્યું છે તે એડ કરી દઈશું. આંચ મીડિયમ રાખીશું, બહુ હાઈ ગેસ ઉપર તેને નથી શેકવાનો, મીડિયમ આંચ ઉપર શેકવાનું છે. હલકા હલકા બબલ્સ થઈ રહ્યા છે. જો હું તમને થિકનેસ બતાવીશ કે અત્યારે કેટલું પતલું છે અને પછી કેટલું ફૂલી જાય છે. એની સાઈડ ચેન્જ કરી લઈશું. તમે ઢાંકીને પણ તેને શેકી શકો છો, પણ આ વખતે ખુલ્લામાં પણ શેકી શકો છો અને એના પર ઢાંકણ મૂકીને પણ શેકી શકો છો. થોડો થોડો ફૂલવા માંડ્યો છે આપણો. જો આ વખતે હોલ પાડી લઈશું. થોડો શેકાય પછી પણ હોલ પાડી શકો છો અને વણીને તરત પણ તમે હોલ પાડી શકો છો. નીચેથી થોડો ગોલ્ડન થવા આવ્યો છે. જો બીજો રોટલો આ વખતે તમે વણી લીધો હોય તો તે રીતે હોલ પાડી શકો છો. આ વખતે પણ હોલ પાડી શકો છો અને ડાયરેક્ટ એક સાઈડ શેકાય પછી પણ તમે તેના પર હોલ પાડી શકો છો. હોલ પાડવાથી આપણો રોટલો ફૂલશે નહીં, વચ્ચેથી હલકા બબલ્સ જ દેખાશે. થોડો થોડો ગોલ્ડન થઈ ગયો છે. 3 થી 4 વાર તેની સાઈડ ચેન્જ કરવાની છે અને શેકી લેવાનું છે. જો હું તમને થિકનેસ બતાવું એકદમ પતલો છે અને આ શેકાયેલા નહીં તો થિકનેસ બતાવું કે કેટલો ફૂલી ગયો છે. જો થિકનેસ જોઈ શકો છો. બેકિંગ પાવડર અને બેકિંગ સોડાથી સરસ સોફ્ટ બની જાય છે ને ફૂલી જાય છે. જો કેટલી થિકનેસ થઈ ગઈ છે અને ગોલ્ડન શેકી લીધો છે. તેને બહાર મૂકી દઈશું અને બીજા રોટલાને શેકવા પણ મૂકી દઈશું. બીજા રોટલાને આપણે ઢાંકીને હું તમને બતાવું કે તેમાં કેવા બબલ્સ થાય છે. થઈ ગયું છે, મૂકી દીધો છે. હવે ઢાંકી દઈશું એને 1 થી 2 મિનિટ માટે. મીડિયમ આંચ રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની. જો કેવા બબલ્સ થઈ ગયા છે. જો ખુલ્લું રાખશો તો આ વખતે બબલ્સ નહીં થાય અને ઢાંકીને મૂકશો તો આ વખતે બબલ્સ થઈ જાય છે. હું 2 રીત તમને શેર કરી છે. ખુલ્લું પણ તમે શેકી શકો છો ને ઢાંકીને પણ શેકી શકો છો. જો કેટલી થિકનેસ થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ બન્યો છે, જાળીદાર. આ રોટલામાંથી તમે પીઝા પોકેટ પણ બનાવી શકો છો. થઈ ગયો છે, બહાર લઈ લઈશું. પીઝાના રોટલા રેડી થઈ ગયા છે. હવે આપણે પીઝા બનાવીશું. તેના માટે પીઝા સોસ લઈ લઈશું. પીઝા સોસ કેવી રીતે બનાવે તેની રીત પણ મારી ચેનલમાં છે, હું લિંક મૂકી દઈશ. સોસ લગાવી લઈશું પીઝા સોસ અને ઇન્સ્ટન્ટ પીઝા સોસ કેવી રીતે બનાવવાનું તેની રેસીપી પણ મારી ચેનલ ફરતે સરસ લગાવી લીધો છે સોસ. હવે મોઝરેલા ચીઝ લઈ લઈશું. વેજીટેબલ કટ કર્યા છે, ડુંગળી તે લઈ લઈશું. કેપ્સિકમ અને ટામેટા અને પનીરને મેં મેરિનેટ કરીને રાખ્યું છે તે લઈ લેવાનું છે. ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો છો. પહેલાં
ચીલી ફ્લેક્સ લઈ લીધા છે અને ઓરેગાનો છાંટી લઈશું. હજુ ચીઝનો ઉપયોગ કરીશું આપણે. ફરીથી ચીઝ લઈ લીધી છે. પનીર લઈ લઈશું. તેમાં મેં મરચું, મીઠું, 1 ચમચી દહીં, જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરીને પનીરને મેરિનેટ કરીને રાખ્યું હતું તે લઈ લીધું છે. હવે તે છૂટું છૂટું તેને મૂકી દઈશું. આ પીઝાને તમે પનીર પીઝા પણ કહી શકો છો. પ્રોસેસ ચીઝ લઈ લઈશું, તેને છીણી લઈશું. ચીઝ સ્લાઇસ હોય તો તે પણ તમે લઈ શકો છો. ફરીથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લઈ લઈશું. હવે એક નોનસ્ટિક પેનમાં મેં સ્ટેન્ડ નીચે મૂકી દીધું છે અને એક ડીશ લઈ લીધી છે. મીડિયમ આંચ ઉપર ગરમ કરી લીધું છે પેનને સરસ. તમે કઢાઈમાં પણ બનાવી શકો છો. હવે તે પીઝાના રોટલાને આપણે પ્લેટ ડીશ પર મૂકી દીધો છે. આ થોડી ફાસ્ટ કરી દઈશું. જો ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. ડીશ મેં લઈ લીધી હતી ને પછી સ્ટેન્ડ ઉપર મૂકી દીધું હતું. રોટલો આપણો બનીને રેડી થઈ ગયો છે પીઝાનો. હવે તેને બહાર લઈને મેં કટ કરી લીધો છે. જો ચીઝ સરસ આપણી પીગળી ગઈ છે. હોમમેડ પીઝા આપણે સર્વ કરવા રેડી થઈ ગયા છે. જો એકદમ ચીઝ ખેંચાઈ રહી છે. બનીને રેડી છે હોમમેડ પીઝા. તવા પીઝા પણ તમે એને કહી શકો છો. એકદમ ટેસ્ટી એવું આ બની ગયા છે. હવે તેને આપણે સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું. હવે તે પ્લેટમાં લઈ લીધા છે સર્વિંગ પ્લેટ પર. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે તવા પીઝા. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મને પીઝાની રેસીપી ગમતી તો મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ